હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ અને શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 1.2 જોઈશું. તેનો પ્રશ્ન નંબર 1 જોઈશું. પ્રશ્ન નંબર 1, સાબિત કરો કે √5 અસમય છે. આપણે જે સંખ્યા આપેલી છે √5 એ અસમય છે એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે √5 શું છે? સમય સંખ્યા છે. ધારો કે √5 સમય સંખ્યા છે. જ્યારે પણ કોઈ પણ સંખ્યા સમય હોય તો તેને આપણે a ના છેદમાં b ના સ્વરૂપમાં લઈ શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b is not equal to 0. આપણે b ને જમણી તરફ, b ને આપણે ઉપરની તરફ લઈ જતા √5b બરાબર a. હવે બંને બાજુ વર્ગ કરવાનું રહેશે. બંને બાજુ વર્ગ કરીએ તો √5b નો વર્ગ બરાબર a નો વર્ગ. √5 નો વર્ગ કેટલો થશે? 5 અને b નો વર્ગ b² બરાબર a². માટે a² બરાબર 5b². એને સમીકરણ નંબર 1 આપીએ. જો વિદ્યાર્થી મિત્રો, a² ના અવયવમાં શું આવ્યું? 5. એટલે આપણે લખી શકીએ કે 5 એ a² નો અવયવ છે. માટે 5 એ a નો પણ અવયવ થશે. એને આપણે નંબર આપીશું સમીકરણ નંબર 2. હવે આપણે ધારી લઈએ કે a બરાબર 5c. બંને બાજુ વર્ગ કરી લઈએ. તો a નો વર્ગ બરાબર 5c નો વર્ગ. a નો વર્ગ a², 5c² એટલે કે 25c નો વર્ગ. હવે આપણને સમીકરણ 1 પરથી a² ની કિંમત ખબર છે. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5b². તો આપણે અહીં લખી લઈશું સમીકરણ 1 પરથી a² બરાબર 5b². તો a² ની જગ્યા પર આપણે 5b² મૂકીશું. 5b² બરાબર 25c². હવે 5 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? b² બરાબર 5c². એને સમીકરણ નંબર આપીશું 3. હવે જો b² ના ગુણાકારમાં પણ શું છે? 5 છે. એટલે કે 5 એ b² નો પણ એક અવયવ છે. માટે 5 એ b² નો અવયવ છે. માટે શું કહી શકાય? 5 એ b નો પણ અવયવ છે. એને સમીકરણ નંબર 4 આપીશું. જો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 3 શું કહે છે? 2 શું કહે છે? 5 એ a નો અવયવ છે. અને સમીકરણ 4 5 એ b નો અવયવ છે. માટે a અને b ના અવયવમાં 5 એ સામાન્ય અવયવ છે. માટે શું કહી શકાય કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે તો શું ધારેલું હતું? a ના છેદમાં b, જ્યાં a અને b કેવા હોવા જોઈએ? પરસ્પર અવિભાજ્ય અવયવ હોવા જોઈએ. તો આપણી ધારણા કેવી છે? ખોટી છે. કારણ કે a અને b ના અવયવમાં તો શું છે? 5 એક સામાન્ય અવયવ છે, પરંતુ a અને b તો કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે શું કહી શકાય કે √5 એ
અસમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2, સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. આપણે અસમય છે એમ સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શું લઈ લેવાનું રહેશે? તે સંખ્યાને સમય છે એવી રીતે ધારી લેવાનું રહેશે. માટે ધારી લઈએ કે ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો તે સંખ્યાને આપણે કેવી રીતે લખી શકીએ? a ના છેદમાં b ના સ્વરૂપમાં લખી શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને જ્યાં b ≠ 0. હવે આપણે 3 ને પેલી બાજુ લઈ જશું તો +3 છે, પેલી બાજુ જશે તો શું થશે? -3. a ના છેદમાં b -3. હવે a ના છેદમાં b છે અને 3 ના છેદમાં કંઈ નથી, મતલબ કે શું છે? 1 છે. તો આપણે લસા લઈશું તો a - 3b ના છેદમાં b 2√5. હવે √5 સાથે 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ભાગાકારમાં. એટલે √5 બરાબર a - 3b ના છેદમાં 2b. જો વિદ્યાર્થી મિત્રો √5 ની કિંમત કેટલી આવી? a - 3b ના છેદમાં 2b. તો આપણે તો ધારેલું છે કે a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b પૂર્ણાંકો છે માટે √5 સમય માટે a - 3b ના છેદમાં 2b સમય સંખ્યા થાય. માટે √5 પણ શું થાય? સમય સંખ્યા થાય. હવે જો √5 બરાબર a - 3b ના છેદમાં 2b છે, એટલે a - 3b ના છેદમાં 2b જો સમય સંખ્યા હોય તો અહીં ઇક્વલ ટુ ની સાઈન છે, માટે √5 પણ કેવું થાય? સમય સંખ્યા થાય. પરંતુ આપણને ખબર છે કે √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પરંતુ √5 અસમય સંખ્યા છે માટે અહીં વિરોધાભાસ ઊભો થાય છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે આપેલ સંખ્યા કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. માટે 3 + 2√5 અસમય છે. અહીં આપણો સમ પૂરો થાય છે. એવી જ રીતે આપણે આગળના સેશનમાં નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 3, અને એ સંખ્યા સમય કે અસમય છે એની ચકાસણી કરીશું. ત્યાં સુધી રજા આપશો. આપણા શિવ ક્લાસીસને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આગળની નોટિફિકેશન મળતી રહે.